भगतना वाले संकट डालिया ने नैना रे भगतना वाले संकट डालिया ने ने जगारी जमल ना गया तारो रे भरोसो मन भारी शरणे बाठो गिर बोलिया ने हरिनाथ शरणे बाठो गिर बोलिया ने हर राम कुरो ने जगारी जबल ना गया तारो रे भरोसो मन भारी मन तारो रे भरोसो मन भारी बोलिए रामा धीरनी जय
Gấu khẩu là tu nào đi master gấu khẩu. Gấu khẩu. Ai rồi. Hey.
પડે રે કટારી અંગે કઈ કઈ નથી નો હું તો રાજવીર નગરી નો હું તો જોઠાણા નગરી નો હું તો प्रधान में नानी सपा चुनी लागे रे सुनाराज ने दरबार सुनाराज ने दरबार अजय प्रधान में नानी सपा चुनी लागे राजा रे बोलावे पर संज्ञा हावे जरे राज ने दरबार जो थाना नाराज राजा रे बोलावे पर संज्ञा हावे जरे बोलावे बुलाविया रे औरत ने दरबार आया भाना नाराज आज बादशाह बोलावे बुलाविया रे आज बिरबल आली ने बापू शरण में आवाज करो से शरण में वाले महाराज बसुर पैदा काम आज बिरबल आली ने बापू शरण में अरे कहो महाराज અત્યારે શું લેવા બોલાવ્યા છે અરે છોટુ આજે મેં વાત સાંભળી છે એ કહો મહારાજ કે કોઈ સનાતન ધર્મની અંદર હિન્દુઓ પીર પ્રગટ થયો છે માટે સનાતન ધર્મ ઉપર આપણે સડાઈ કરવી છે બરોબર છે બાપુ અને સનાતન ધર્મને રોકવો છે જોવો છે એના રામને કોણ છે એવો કોઈ રામ જ નથી બાપુ બરાબર છે મેરે શેર બરાબર છે આ તો પીર હોય ને તો દુનિયામાં એક અને એ પણ માત્ર જોથા પીર વાહ બરોબર ને બાપુ બરોબર છે છોટો બરોબર છે છોટો માટે મારા શેર ખાન ને બોલાવો અને સનાતન ધર્મ ઉપર સડાઈ કરવી છે હમણાં જ બોલાવો બાપુ बिरबल बोलावे से पूजा
આસ કરે છે આસ કરે છે એ જાવે આસ કરે છે નિર્બલ બોલાવે છે ખલિયા હરિયાળી હે બિરબલ અત્યારે દોસાણા નગરીની અંદર બોલાવવાનું કારણ કારણ તો બાપુને પડ્યા છે અરે બાદશાહ ખાન સલામ માલિકુમ બાદશાહ ખાન અરે સલામ માલિકો સલામ છોટો સલામ છોટો આજે તને બોલાવવાનું એક જ કારણ કે સનાતન ધર્મની અંદર કોઈ હિન્દુવા નામનો પીર પ્રગટ થયો છે બરાબર છે અરે પીર તો છે આપણા મુસલમાન में हिंदू में कहां पीर છે બરોબર છે બાપુ બરોબર માટે એના પીરને જોવાનો છે એટલે નવખંડ ધરતીની માથે તપાસ કરો જો કોઈ રામ જેવો ભગતડો હોય તો એને સીધી રીતે સમજાવી દો કે રામ જેવો શબ્દ છોડી દેને જોધા પીર ભજવો બરાબર છે બાદશાહ ખાન અત્યારે હું આપનો હુકમ માથે ચડાવી અત્યારે નવખંડ ધરતી ઉપર તપાસ કરું છું જે કોઈ રામનો ભગતડો હોય એને સમજાવી દો ન સમજે તો તમારા ચરણોમાં પણ હાજર કરું બાદશાહ ખાન જો મારો હુકમ છે વાહ મેરે શેરો ના સમજે તો સાલાને પકડીને મારા શરણમાં હાજર કરવું જાઓ બરાબર છે બાદશાહ ખાન જો શું સનાતન ધર્મનો પીર કોણ છે પાત્ર પહેરી અને કોઈને કહેવું ન પડે એ હવ ખાસ કાળજી રાખજો અને બીજું જરા સાંભળો તો એક વાત કરવી સાંભળો તો બધાય કે પછી આજ અમે આ 24 કલાકનું મંડળ રનની આમાં પર ને બધી ખબર છે કે કેટલા સમયથી આ અમારું મંડળ ચાલે છે અને આ રામા પેરે એવા અનેક કામ કર્યા છે કોઈ નો ધાર્યા હોય એવા કામ આ પીરે કર્યા છે એનો એમને વિશ્વાસ છે એટલે જો કોઈને તમને ભગવાને નાણું આપ્યું હોય તો સમય પ્રમાણે માન દેજો કહેવાનું આટલું કારણ કે જે તમે આમાં 1 રૂપિયો દીશો ને 1 રૂપિયો તો એકના અનેક કરીને દેવા વાળો આ પીર છે ભાઈ અને ખરેખર આપણે હિન્દુને તો જો આમ ગણીએ ને તો આપણો ઈષ્ટ દેવ ગણો તો પણ ગણાય એક આ ધર્મનો પ્રસાર છે આપણે બધા જે અત્યારે આ કરવી એક ધર્મનો પ્રસાર કરવી છે આમાં કદાચ આપણે કઈ
પાપ થયું હોય તો આનું ભજન કરવાથી તમારું પાપ પણ ધોવાઈ જાય છે. એટલે તમને ભગવાને આપ્યું હોય ને તમને મોજ હોય તો પાત્ર માથે ઘોર કરવો હોય તો ભલે, ને ગુપ્તદાનની ઠેલી આવે એમાં દેવો હોય તો ભલે. બાકી નવ વાયક આવશે, નવ દુર્ગાના વાયક આવશે, પોતપોતાની જગ્યા ઉપર બેસીને જોવું અને પ્રોગ્રામ ઠેઠ સુધી પૂરો થાય ત્યાં સુધી બધાને કાળજી રાખીને બેસવાનું, જો સનાતન ધર્મને માનતા હોય તો. બાકી કામ હોય અને જાવું હોય છૂટશે, પણ ઓલા બગલા પારેવાન કાંકરો મારે બધા ઉડી જાય એ ન કરાય. કારણ કે આપણે 24 કલાક રેમાસી છેલ્લે નામાસણની પ્રસાદી લઈ દાદાના પાઠના દર્શન કરી પછી છૂટું થવાય તો તમને બધી ખબર પડે બાદશાહ હું છે. બાદશાહ ઘણા કહે છે કહેવા વાળા કે બાદશાહથી આ વસ્તુ ન થાય. મેં કીધું ભાઈ નહીં થતું હોય, આપણે ક્યાં વિરોધ કરવો છે? પણ શબ્દને તમે પકડો તો તમને ખબર પડે માતાજી આવીને શું કહે છે, બાદશાહ શું કહે છે. એટલે વધારે ન કેવું પડે ને. અત્યારે એક ગુપ્તદાનની ઠેલી ફેરવવામાં આવે છે, પણ ઠેલી બધા બહેનો બધાય ને પછી ઓલો કોરોનો આવ્યો તો થોડોક સમય પહેલા નાગજીભાઈ કેટલા કોરા અંદાજે થયા છે. કોરોના આપણે આવ્યો, કોરોના 4 વર્ષ થયા ને, 4 વર્ષમાં આપણે બધા ભૂલી ગયા ને. હવે અત્યારે આવ્યો હોય તો શું થાય આપણી બીજા? એટલે એને ન આવવા દેવો હોય તો આવા કાર્ય કરો, અને આવા કાર્ય કરતા હોય એને ધક્કો મારો. બસ આટલું જ કેવું છે. એક જોરથી છે બોલી અને ભાઈ ગુપ્તદાનની ઠેલી બે સેમ સેવકો બોલીએ રામદેવજી મહારાજની, હનુમાનજી મહારાજની, નવદુર્ગા માતા કી તકી તકી. બોલ્યો રામા પીરની જય. હે બાદશાહ ખાન, કહે છોટો અરે આ સાહેબ સાલો રામ નામનો ભગતડો એમ ઘણો મેં સમજાવ્યો, પણ સાલો રામનું નામ જોડતો નથી. એમ હા બાદશાહ ખાન, શું કહે છે? રામ કહે છે કે મારો રામ ભજુ, એમાં તમને શું વાંધો છે? અરે વાંધો એને કઈ ઘણો છે. जगत ની અંદર पीर से तो जोधा पीर से, बाकी कहाँ कोई पीर है? બરાબર છે બાદશાહ. पीर हमारे मुसलमान में હોય છે, તમારે હિન્દુ में कहाँ पीर છે? અરે બાદશાહ, તારી ભૂલ થાય છે બાદશાહ. પીર તો મારો હિન્દુ છોકરા ઘરની માલમાં સાક્ષાત પ્રગટનું હળ ગળજગલો પરસા પૂરે પીર કહેવાય. તું કોઈ પીર કહેવાય નહીં, તું તો જોધારા નગરીનો બાદશાહ કહેવાય. હા બાદશાહ, તું તારો પીર કેવા કામ કરે છે? હા બાદશાહ. તું તો નક્કી ગોવાળ તારા પીરનો મારા ભેટો કરાવ. અરે બાદશાહ, મારા રામનો ભેટો કરો એ કોઈ હારી વાત નથી બાદશાહ. અરે ગોવાળ, તું એ ના વિચારતો, તું જોધારાણાની જેલમાં છો. અરે બાદશાહ, જોધારા નગરી હોય કે જોધપુર નગરી હોય એને કોઈ અરજીને પરવા નથી બાદશાહ. હજી કહું છું અરજી સમજી જા, બાકી પાછળથી પછતાવવું પડશે. અરે બાદશાહ, આ અરજી તારી શરણમાં નમે સપનામાં પૂરું લાવતો બાદશાહ. અરે શેરખા, હે બાદશાહ ખાન, એને કહી દે કોની સામે વાત કરે છે એનું તને ભાન નથી. બરાબર છે બાદશાહ ખાન. જ્યારે તને બાદશાહની શક્તિની ખબર પડશે ત્યારે હજી તારે પછતાવવું પડશે. અરે બાદશાહ, આ અરજી પછતાઈ એ તું સપનામાં નોલાવતો બાદશાહ. મરી જા. અરે તો બતાવ કેવા તારા રામે કામ કર્યા છે ને કેવા તારા સનાતન ધર્મની અંદર પરસા પૂરા છે, બાદશાહ પણ જોડે. અરે બાદશાહ, એકદમ મારા રામના પરસાના ગુણ સાંભળી લે, તારા અંદરના દ્વાર પણ ખુલી જાય બાદશાહ. અરે સંભળાવ ગોવા, સાંભળ બાદશાહ. ખમા ખમા પીરને હે આજ જાજી રે ખમારે મારા હિંદવા પીરને રણુજાન રાયને જાજી રે ખમા. ખમા ખમા પીરને જાજી રે ખમા.
પરસાપુરા બાદશાહ. અરે ગોવાળ એક વખત સોઢા પીરનો ખમકારો આપી દે ઇતિહાસના પન્ને તારું નામ હોય પન્ને તારું નામ હોય હરણે બોટ ફીરે પરસો પૂરો. હરણે બોટ ફીરે પરસો પૂરો. પરસો પૂરો ફીરે પરસો પૂરો. પરસો પૂરો ફીરે પરસો પૂરો. પરસો પૂરો ફીરે પરસો પૂરો ફીરે. કમારે કમારે મારા રણ જાનારા આયને મિતવા પીરને યાદ રે કમા. અરે બસ કબીર ગોવાળ હા વાત એવા મામૂલી પરસા પૂરે તે તીર નો કરાય ગોવાળ એવા તો અનેક પરસા બાદશાહે પૂરા છે બાદશાહે પૂરા હવે કેવો છે તારો રામ ઘેલો ભેટો કરાય ગોવાળ અરે રાતના પરસાનો ગુંડો સાંભળ બાદશાહ. અરે મેરો છોટો આ સાલા સિંદરી બળી જાય પણ વળ ના જાય એન્ટરનો પ્રહાર મારી એનું છામડું ખેંચી લો બરાબર છે. જોઉં છું હું કેવો કેનું રામનું નામ નથી છોડતો મારો સલાને ઓડલે સડી ફીરે ભરવો ભંડારો. ઓડલે સડી ફીરે ભરવો ભંડારો. ભરવો ભંડારો ફીરે ભરવો ભંડારો. તારા ભેરવા બાદશાહના પગ નીચે છે બહુ વાત કરે. ભરવો ભંડારો ફીરે ભરવો ભંડારો. ભરવો ભંડારો ફીરે ભરવો ભંડારો ફીરે. રમારે રમારી મારા રણુ જાનારા આયને નિંદવા પીરને યાદ રે કમા. હજાર કરજે બાદશાહ પાછળથી ભક્તોનો વારો અરે મળે. ગોવાળ ઊંચી આવાજમાં બોલવાનું બંધ કર નહીંતર મરી જાશ કહું છું તને ખબર નથી સોઢા પીર કોણ છે હરિશરણ કબાડી હરજી બોલા. અરે ગમે તે બોલો કાંઈ થવાનું નથી બાદશાહ બોલો એ જ થવાનું છે હરિશરણ કબાડી હરજી બોલા. હરજી બોલા પીર હરજી રે બોલો. હરજી બોલા પીર હરજી. હરજી બોલા પીર હરજી રે બોલો. હરજી બોલા પીર હરજી બોલા પીર. રમારે રમારે મારા રણુ જાનારા આયને હિંદવા પીરને યાદ રે ખમા. મારો સલાને સુધી રામ જેવો શબ્દ ન છોડે ત્યાં સુધી મારી સામનું ખાઈ દે
દળ લડે રે એને રંગ સોમલ રંગ વિચાર કરજે બિરબલ. અને સૂર્ય સુપે નહીં બાદલ થયો અને નાના સડારા સપૂતો સુપે નહીં આ તાતા સુપે નહીં ઘરમાં ગાણ આવ્યો અને સરસાય નારી અને સુપે નહીં પ્રીતો સુપે નહીં પીછે બતાયો કબર કર્મ સુધે નહીં ભભૂત લગાયો સનાતન ધર્મ ચૂકી રહે મને ખબર નથી જોધા પીર કોણ છે સામે જુબાન ચલાતા પહેલા ગુવા વિચાર કરી લેજે આજે તું નહીં તને તારો કાળ ખેંચી લેવો આવું છોડે મારા રામ લડુલા વાળા રે મારા દેવ જુવારી ગયા વાળા રે વાલા વાળા મારી વેળા રહેજો તારી સાથે સગવા કરતા પહેલા વિચાર કરી લે ને એક વખત જોતા પીર ભજીને બાકી મરી ગયો ભગવાને બાદશાહ કરી કાકા. આરે કળયુગ બાપા હવા હળે આયો તમે નજર કરો મને જાળા રે આરે કળયુગ હવે હવા હળે આયો તમે વખત પલાણે કેળો રે વાલા વાળા મારી ઘરે રહેજો મારા રામ લલુલા વાળા રે મારા દેવ દુઆર ગયા વાળા રે વાલા વાળા મારી ઘરે રહેજો બસ તો બિરબલ.
ધાર્યો ખોટા ધર્મમાં રહેવા દે ગોવા. બાકી કોઈ નથી, બાકી કોઈ નથી. હાલો થોડુંક આપો. મારે સોલાને, મારે સોલાને. હજુ કહું છું ગોવા. શરણે રમી જા કહું છું. અરે તારી કરવામાં આવે અરજી સપનામાં ડોલાવતો બાદશાહ. તો ગોવા તૈયાર રહેજો મરવા. હવે તું જોઈ લેજે આ બાદશાહનો કોપ તારા પર કેવો પડે છે. હેલા! હેલા! કરવા નથી બાદશાહ. મોઢું ભરીને રે આયો વનરારો. જૂઠું ભરીને એને જાણ્યો. વીજળીનું પીનેલું બનાવ્યું. એ જૂઠું ભરે એને જાણ્યો. એ બરાબરા મારા પીર બારી સાધુ ને ધણીને ધાર્યો. બરસો ગજેલો લાભ સમરો સમરો સમરો. એ તો બરાબર બરસાવાલો. એ બરાબર. પીર બાદશાહ ગુણ ગણીને ધાર્યો. મારે સાંભળું ખેંચી લેનો. મારે સાંભળું ખેંચી લેનો. અરે બાદશાહ, હવે તમે તારો શું અપરાધ કર્યો છે તે ઢોરની માફક મને માર મારી રહ્યો છે બાદશાહ. હજે તો ગોવાળ તું એમ કહેશ કે મેં તારો શું અપરાધ કર્યો છે એમ. હા બાદશાહ. અરે ગોવાળ ઝેરથી તું આવ્યો ત્યારથી તને સમજાવી છે કે રામ જેવો શબ્દ છોડી દે ને જોધાપીર ભજી લે એમાં જ તારી ભલાઈ છે. અરે બાદશાહ, અર્જુનના મુખમાંથી રામનું નામ નીકળ્યું એ જ નામ નીકળે બાદશાહ. તો એ પણ યાદ રાખશે ગોવા. અહીંથી તને છોડાવનાર હું કોઈ તારા સનાતન ધર્મની અંદર જોતો નથી. અરે બાદશાહ, હજી તને ખબર નથી કે અમારા સનાતન ધર્મની અંદર કેવા કેવા દેવ દેવતા છે, કેવા કેવા મહાપુરુષો છે બાદશાહ. એમ ગોવા. હા બાદશાહ. અરે ગોવા તો તને એ પણ મનની મનમાં ન રહી જાય. તારા સનાતન ધર્મની અંદર ગમે એટલા દેવી દેવતાઓ હોય કે ગમે એટલા મહાપુરુષો હોય, તારે જેને વાયક મોકલવું ને મોકલી શકે છે ગોવા. જોઈ છે તને કોણ અહીંથી છોડાવે છે. વિચાર કરજે બાદશાહ, ભાષણથી ભ્રષ્ટાવાનો વારો ન આવે બાદશાહ. बस हुआ, बस हुआ। तूने हजी बादशाह का प्रेम देखा है, बादशाह का क्रोध नहीं देखा। માટે જે હું કહું તે સત્ય છે ગોવાળ, સમજી જા. બાકી તને કોઈ બસાવવાનો હું નથી પાડતો.
મને પૂર્વ વિશ્વાસ છે બાદશાહ કે મારો રામ જરૂર આવશે બાદશાહ. અરે તો ગોવા તારે જેને સમરવું હોય એને વાયક મોકલવું એને મોકલી શકે છે. બાદશાહ કોઈથી ડરતો નથી, ડરતો નથી. બાદશાહ કોઈથી ડરતો નથી, બાદશાહ કોઈથી ડરતો નથી. હાલ 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 પેલું બીજું હજી વાય કરે તને સાલે પૂર્વ આજે તારા અર્જુન તારે કામ કરવું પડશે વીરા. કામ આજે તારા અર્જુન ના દુઃખમાં તારે ભાગ લેવો પડશે વીરા. હા વીરા હરજી, અફસોસ ન કર મારા ભાઈ, તું કહે એટલે કામ તારે કરીશ મારા ભાઈ. હા વીરા હનુમાન, જય જય વાયક મોકલું ના તારે જવું પડશે વીરા. બહુ સારું વીરા હરજી, અફસોસ ના કર મારા ભાઈ. આ બાદશાહ સમજે એમ નથી વીરા. બહુ સારું વીરા હરજી. અરે પ્રધાન, કોણ આને બસાવવા માટે આવ્યું છે? એક વાનર આવ્યું છે. બાબુ મને એમ કે કોઈક સુરવીર આવી છે, આ એક વાનર ને બોલાવી રહ્યો. શા માટે તારા સનાતન ધર્મના દેવી દેવતાઓનું ગોવાળ અપમાન કરે છે? એક વખત મારા શરણે નમી જા, તારા સનાતન ધર્મ તને મુબારક કરી દેશ ગોવાળ. હે બાપુ, આ વાનર આપણું શું બગાડવાનું, છૂટું મેલ દેવું અરે એને થાય તે કરી લે, આપણો કોઈનો ભાર નથી બાદશાહની સામે કે જવું. બાંધી દેવાનો? ના ના, એને જવા દે. એના દેવી દેવતાઓને કીધું છે ને હોય એક લઈ. હવે કાક હારા ને બોલાવી ગયા. અને એ મેરે શેરો ના સમજે તો જેટલી એના રામે એને ગાયુંનું ગોવાળું શોધ્યું છે, ગાયુંનું કત્તલ શરૂ કરો અને એના લોહીથી એના દેવી દેવતાઓના દેવળ રંગો. હું જોઉં છું કેવો કે એનો પીર નથી આવતો, એનો પીર. અરે વિચાર કરજે, બાદશાહ પાસેથી પસ્તાવું ન પડે. अरे पछता ये बादशाह नहीं गोवा, बादशाह कदाच गलत रास्ते जाता है तो रास्ता सही हो जाता है. ए बादशाह है, ए बादशाह है, ए बादशाह. એવું બીજું હવે વાય કરે એની શક્તિ માને મોકલું. હવે વીર રે
દેવી દેવતાઓના પણ રૂવાડા કાપ ઉઠે, રૂવાડા કાપ ઉઠે. હજ શકતી મારી માત ને ઓલે જાવો જાવો એ હનુમાન મારા વીર રે આવીને સુડાવો રે જોધા વળણી જે કોણ છો? ક્યાંથી આવો છો? શા માટે આવ્યા છો? અરે આ તમારો ભક્ત રહ્યો, શક્તિ છોડાવી જાઓ. રામની જેમ એક જ તળવાથી સાતના પાતાળમાં પકડ દઉં. મને પણ ખબર છે કે તમારા રામની રજા તમને નથી અને તમારાથી કઈ થવાનું પણ નથી. બાકી ખોટા ખોટા ખમકારા અને ભગતને આશા આપો, બાકી આમાંથી કોઈ તમને છોડાવવા હું ભાળતો નથી. પૂરી દેવાને આપણે કેદની અંદર જ્યાં સુધી એનો રામ ન આવે ત્યાં સુધી એના જેટલા સનાતન ધર્મના દેવી દેવતાઓ આવે બાદશાહની જોધાણાની જેલની અંદર આવે. હા માતા શક્તિ, આ જોધાણાની જેલમાંથી મને છોડાય અને ભાભી બાદશાહનો સહાર કર માતા. હા અર્જુન આમાં કાંઈ નથી ધરતી મારતી મોટી ખોડિયાર છે ન્યા ભાઈ મોકલ ધીરું તને ઉગાડશે. બહુ સારું. લઈ લો ને, અરે લઈ લો, અરે લઈ લો. સાંભળી જાઓ ભાઈ તથા બહેનો, હમણાં આપણે ગુપ્તદાનની થેલી ફેરી એમાં બહેનોએ, ભાઈએ, બાળકોએ અને વડીલોએ 4,500 રૂપિયા ગુપ્તદાન આપ્યું. બોલીએ રામા વીરની જય, વીરની જય. હા આમાં પર હા, હા આમાં પર હા, એવું ત્રીજું ત્રીજું હવે વાય કરે. બાદશાહ કોઈથી ડરતો નથી, બાદશાહ કોઈથી ડરતો નથી. સાવણ મારી વાત ને અને માતા મારી કરે મારા હામા પરની મોજ હા. અરે
કોણ છો કોણ છો કહું છું? અરે સાવંત સૌ શા માટે આવ્યા છો? ચોટીલાથી આવી સૌ શા માટે આવ્યા છો? મારા ભક્તનો ગારવા બાદશાહ અરે ભક્તને ઉગારવાની વાતો ચામુંડા પછી પેલા જરા નજર તો કર તારા ચોટીલાના દેવળ ઉપર. એ કલર નથી, તારા ભક્તની ગાયું છે, તારી રામની ગાયું છે. એને બાદશાહે કતલ કર્યું છે. અરે બાદશાહ મારા એના લોહીથી તમારા દેવળ રંગ્યા છે. ક્યાં છે તમારો રામ? જાઓ એને મોકલજો, એને મોકલજો. અરે બાદશાહ મારા રામની રજા નથી ને કે તારા રાયદાર જેવા ટુકડા કરી નાખો બાદશાહ. હું સાવંત એ બોલું. ટુકડા તો તમારા સનાતન ધર્મના બાદશાહે કર્યા છે. પૂરી દ્વારા કેદની અંદર હું જોઉં છું કોણ એને છોડાવે છે, શું કોણ એને છોડાવે છે, શું કોણ. એવું છો તું આજવાય કરે એરી હામી આમ મોકલું. અને લાવો 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 એ હનુમાન મારા હવે વીર રે બે ગાંઠ લાગી નાખજે. એ વાજે નહીં હવે કેજો રે એજી મેલડી મારી બાત ને હનુમાન મારા તમે વીર રે જને જયને કેજો રે મેલડી મારી વાત લે અને માતા મારી એલી કરે આજ વાર રે એવા પરગટ પરસો હવે માગે રે આયો દારાનો બાદશાહ. તમે વાર રે આવી લે છોડાવો રે ને જો દારાની જેલમાં આવી લે છોડાવો રે જોતા જોતા છોડાવી દે મેલડે રહેમ્યા છે. અરે મેલડી શા માટે આવ્યા છો? મારો ભક્ત
ઉતાર્યો એને ઉગારો. અરે માતા મેલડી, જો તારામાં શક્તિ હોય તો તારો ભક્ત મારા પગ નીચે દબાવેલ છે, છોડાવી લ્યો. અરે બાદશાહ, જો આજ મારી રજા હોત ને તો મારે અહીંયા આવવું ન પડે. અરે માતા મેલડી, જો તારા રામની રજા ન હોય તો તારે અહીંયા આવવું નહોતું માતા મેલડી. શમશાનની મેળડી છે હો. મરી ગયો. હા માતા મેલડી, અભાવી બાદશાહનો સહાર કર માં અને દોધાડાની જેલમાંથી મને છોડાય માં. પાવાગઢ મહાકાળી માને મોકલી, જરૂર તારી સહાર કર. બહુ સારું માતા. એવું જશે હું આજવાય કરે પાવાગઢ ગોકલું. પાછળથી પસ્તાવાનો વારો ન આવે બાદશાહ. બાદશાહની સામે જુબાન ચલાવતા પહેલા વિચાર કરજો. હવે તું નહીં, તરત આવી જો. મારો છોડને, મારો છોડને, મારો છોડ, મારો છોડ, મારો શું ક્યાં છે નોકી? મારી મારી સાનો ખેંચી, મારી સાનો ખેંચી. મારી વાર રે કેજો રે મહાકાળી
માની મારી વાત ને અરે ગોવા તમે તેને વાય તો હું પેલો બાદશાહ ડરતો નથી. હજાર કરજે બાદશાહ કે મારી મહાકાળી માને વાય ખબરું છે બાદશાહ. અરે તો સંભાળ ગોવા, સંભાળ ગોવા. ખબર છો હવે માગે રે રોજારાનો વાદ જાઓ મહાકાળી બની અન પાવા મામલો બેટાણી પણ તારા તારા ભક્તોની ભેદ કરજે માતું વેલી કરજે વાજે ભલાયું ભલાયું હવે પવન ગોડતી આવી મારી દેવી રે પવન ગોડતી આવી મારી દેવી રે મૈસા બોલે મારી દેવી રે મારો સલામ, મારો સલામ. મારી સાંભળું ખેંચી લેવાનો, મારી સાંભળું ખેંચી લેવાનો. મૈસા બોલે મારી દેવી રે પવન ગોડતી આવી મારી દેવી રે બાદશાહ કોઈની તાકાત નથી, તાકાત નથી. હાલ માતા હાલ અને છોડો માનો રોગો હવે તને છોડો માનો રોગો મારી કાળ ક્યાં માનો રોગો મારી કાળ ક્યાં માનો રોગો હાલ માતા પગની બોધ ચલો સાર કર માતા
તો સરે મારી દેજો હવે દેજો સરે તારો રોજો બને સેડો માનો રોજો અને તારી ક્યાં માનો રોજો હાલ માતા આ પાટની કાળિયા કેવી છે માં મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે માતા તારા ભક્તને સોળે માતા આ પગ બંધ ગડીએ મારી રૂપાની ઝાંખડીએ સોનાની જી ગડીએ તો રૂપાની છે ખડીએ મારી કાતલ માનો રોજો મારી કાળિયા માનો રોજો અને મારો માનો રોજો ભલે મારો માનો રોજો અરે હાય કાળિયા નો રોજો હાલ માતા સરોવર પાણી પીતો સરોવર પાણી પીતો તારી ક્યાં માનો રોજો બોલે બાદશાહ અરે કાળિયા ચાલુ ગયો રોજો ભાઈ તારા બોલે બાદશાહ અને મારો તારો રોજો મારી કોને મારો તારો રોજો મારી આય કાળ ક્યાંનો રોજો મારી આય કાળ ક્યાંનો રોજો કોઈ કેસર સંદના મગાવો કોઈ કેસર સંદના મગાવો મારા રોજા ને ભંડારો મારી રોજા ને ભંડારો જોધા લડોની જય કોણ છો? મહાકાળે શા માટે આવ્યા છો? ભક્તને ઉગારવા આવ્યો બાદશાહ. અરે આ તમારો ભક્ત રહ્યો, છોડાવી જાઓ. અરે બાદશાહ આજ રામની રજા નથી ને તારા જેવા હાથ બાદશાહ ને ખબર માને બીજો. અરે હું પણ જાણું છું કે રામની રજા વિના તમે લાચાર છો, પાપડ પણ ભાંગવાનું નથી. નજર કરો મહાકાળી, મારી કેદની અંદર તમારા સનાતન ધર્મના દેવી દેવતાઓ મારી કેદની અંદર છે. અને હજી કહું છું
કે બોલાવતા પહેલા વિચાર કરી લે, બાકી કોઈ તને છોડાવવાનું નથી. ભૂલી જો ને કેદની અંદર. હા માતા કાળક્યા, આ પાવી બાદશાહનો સહાર કર માતા, અને જોધાડાની જેલમાંથી મને છોડાય માં. મોકલ કર એના વિરમદેવને વાયક મોકલ, એ તારો અમાર સહાર કરશે. વીરા બહુ સારું માતા. એવું યાદમો વાયક રે આજ વિરમદેવને મોકલું. શાંત થાવ હનુમાનજી, શાંત થાવ. હા વીરા, અરે શાંત થાવ હનુમાનજી. આ પાવી બાદશાહનો સહાર કર, અને જોધાડાની જેલમાંથી મને છોડાય વીરા. હા વીરા વિરમદેવ, આ તારા ભક્તને ઉગાડ ને વીરા, આ પાપી બાદશાહનો સહાર કર. અરે હરજી, હું આમાં કઈ જાણતો નથી. મારા રામની રજા નથી. મારો રામ દ્વારકાની જાત્રા આવી ગયો, એને વાયક મેકલી જરૂર આવી, અને આ પાપી બાદશાહનો સહાર કરશે. હરજી બહુ સારું વીરા, બહુ સારું વીરા. નાયક રે તન દુવાર જામ હનુમાન
ધન રામ દેવ મારા પીરને
વીરા અત્યાર સુધી ક્યાં હતો વીરા? તે શું કીધું તું દ્વારકાની જાત્રાએ જો ત્યારે વીરા માટે કે જ્યારે તને સંકટ પડે ત્યારે યાદ કરજે વીરા. તારા ભાઈ હરજી ઉપર સાંભળું રહેવાનું દીધું તે તારા ભાઈ હરજીની સંભાળ લોલોથી વીરા. આજ હે વીરા હરજી, મેં તને કીધું તું તું જયારે યાદ કરીશ ત્યારે હું ઉઘાડા પગે દોટ મૂકીશ, પણ મારે જોવું તું મારા ભાઈ ભક્ત હરજી ઉપર કે મારા ભક્ત હરજીને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં, એટલા માટે મોડું કર્યું છે હરજી મેં. અરે વીરા, સદના પારખ્યા ન કરાય વીરા, સદના પારખ્યા ન હોય. કારણ કે આપણી નવ દુર્ગાને જોધાડાના બાદશાહીની કેદની અંદર બંધ કરી, વીરા વિરમદેવને કેદની અંદર બંધ કર્યા અને વીરા હનુમાનજીને પણ બહુ દુઃખ આપ્યું વીરા. જાણો છો વીરા હરજી, જે મેં તને નવનો જોગણીઓને જોધાણાની કેદની અંદર બંધ કરી છે, મેં તને ગાયનું ગોળ સોંપ્યું હતું, યા પાપી બાદશાહે કાપીને એના દેવળ ગયા છે. જાણો છો વીરા હરજી, અને રડ નહીં મારા ભાઈ, કારણ કે તારો ભાઈ રામદેવ આવી ગયો છે, એનો બદલો જરૂર હું રસ. શાંત થઈ જા વીરા, શાંત થઈ જા. બહુ સારું વીરા. થોડા આખા કોલર પાસેથી હવા આવે દો ને ભાઈ, નીચે બેસો. અરે બાદશાહ, તું કહેતો હતો કે તારો રામ આયા નહીં આવે બાદશાહ, મારો રામ આવી ગયો છે બાદશાહ. અરે હા ગોવાળ, ગોવાળ હું કહેતો કે તારો રામ અહીંયા ન આવે, અને આવી ગયો તો પણ શું થઈ ગયું? ગોવાળ કહી દે તારા રામને કે જો તારો સનાતન ધર્મ તારે છૂટો કરાવવો હોય, તારા દેવી દેવતાઓને મારી કેદમાંથી છોડાવવા હોય, તો તારા રામને કહી દે કે મારા શરણે આવી જાય. અરે બાદશાહ, હજી હું તને સમજાવું છું કે મારી શરણ, મારા રામની શરણોમાં આવી જા બાદશાહ. હું તારા ભૂલની બદલ માફી હું માંગી લઉં બાદશાહ. હજી અરે ગોવાળ, જો તમારા સનાતન ધર્મની સામે બાદશાહને ઝૂકવું હોત તો તારા ઉપર હું આટલો અત્યાચાર ના કરત, તારા ઉપર આટલો હેન્ટરનો પ્રહારનો માર ના મારા, તારી હિન્દુની ગાયોને હું કાપત નહીં, તારા સનાતન ધર્મના દેવી દેવતાઓને મારી કેદની અંદર પૂરત નહીં ગોવાળ. માટે ગોવાળ, એ વખત વીતી ગયો છે. હવે તો તારા રામને કહી દે કે એનામાં તાકાત હોય તો છોડાવી જાય, નહીતર શરણે નમી જાય, બાકી ઉધાર નથી. હા વીરા, આ પાપી બાદશાહ સમજે એમ નથી, જો સમજી જાય તો એને આપણે ગદગંગાની અંદર લઈ લેજે વીરા. બહુ સારું વીરા હરજી, મને એટલી સમજાવવાની કોશિશ કરીશ, છતાં નહીં સમજે તો અંતે એનો કાળ બોલાવતો હોય તો હું શું કરું ગોવાળ? અરે બાદશાહ, અરે બાદશાહ, મારા ભક્ત તને સારા માટે કહે છે કે મારી શરણે નમી જાય, એમાં તારી ભલાઈ છે બાદશાહ. અરે તપસ્વી, તારી શરણે જો આ બાદશાહને નમવું હોત ને તો તારા સનાતન ધર્મના દેવી દેવતાઓને હું મારી કેદની અંદર બંધ ના કરાત. અરે બાદશાહ, હું જાણું છું કે મારા સનાતન ધર્મની અંદર જે દેવી દેવતા હતા એ તે જોધાડાની કેદની અંદર બંધ કર્યા છે, પણ બાદશાહ કોઈ તારામાં શક્તિ નથી, એ તો એક મારા કહેવાથી તારા જોધાડાની કેદની અંદર બંધ થયા છે બાદશાહ. અરે ગોવા, તો એ છૂટા કરાવવામાં કોઈની શક્તિ નથી કે બાદશાહની કેદમાંથી છોડાવી જાય. અરે બાદશાહ, એ શક્તિ મારામાં છે બાદશાહ, હું છોડાવી દઈશ. અરે તપસ્વી, એમ લીલા પીળા લુગડા પહેરે કોઈ પીર નથી થઈ જવાતું. પીર કોને કહેવાય કે પોતાના ભક્ત ઉપર જ્યારે સંકટ આવે અને સમરે સાબદો થાય એને પીર કહેવાય. હે બાદશાહ, તું કોઈ પીર નો કહેવાય, તું તો ગોધાણા નગરીનો જોધાણાનો બાદશાહ કહેવાય બાદશાહ. અરે જગતની અંદર પીર હે તો હમ જોધા પીર હે. હે બાદશાહ, તું પીર નો કહેવાય, તું એક મૂર્ખ કહેવા બાદશાહ. કારણ કે મારો ભક્ત ઉપર જે એન્ટલના પહાર માર્યા તોય મારા ભક્તએ મારું નામ ન છોડ્યું, તો એ બાદશાહ તું વિચાર કરી લે કે મારામાં કેટલી શક્તિ હશે. અરે એ જ તમારામાં મૂર્ખતા છે. સિંદરી બળી પણ વાળ ના ગયો, બાકી આજ જોધા પીર છે તપસ્વી. કે મારી સાથે યુદ્ધ કર અને નહીતર શરણે આવ, બાકી ઉધાર નથી. ચાલ બાદશાહ, હોશિયાર થા. અરે સાલ હોશિયાર થા, ચાલ હોશિયાર થા, ચાલ હોશિયાર થા.
એ તપસ્વી હા બાદશાહ, તારી સામે જો જોધા પીર યુદ્ધમાં આવે ને તો જોધા પીરની વરદાનગી લાજી. તારા માટે તો મારા शेर और बबर शेर जो काफी है. अरे बादशाह मोकल तारा वरदान ने. हे मेरे शेरो, बोलो बापू. पहलो गुवाल हाँ ઝેર થી આવ્યો ત્યારે મારી સાથે યુદ્ધ કરો. તમે યુદ્ધ ન કરો બાપુ. અરે શેર મહાશેર હોય અને બાદશાહને યુદ્ધમાં જવાની નોબત કભી ના આવે. રામને કે શેર બબર શેર જેવા જોતા પીરની સાથે પ્રધાન છે ત્યાં સુધી કોઈની તાકાત નથી. યુદ્ધમાં બરાબર છે બાપુ. વાહ વીરા વાહ, વાહ વીરા વાહ. શેર હા. छोटू ओ बापू बबर शेर तो साला रणभूमि छोड़ के चला गया. साला जिस थाली में खाया इसी थाली में बादशाह जी तारा बंधन मोकल. अरे तपस्वी मेरे माता मेरे एक शेर को हराया मत सोच लेना कि बादशाह को जीत गया. बादशाह को जीतना इतना आसान नहीं है. अजय मेरा बबर शेर जिले से. अरे बादशाह मोकल तारा बबर शेर. રેડી કરી દો તો મને. હે મેરે છે હું બાપુ આ તે શું કર્યું? યુદ્ધ કર્યું. હું કર્યું જોયું ને. અરે કોની સામે? ઈ તો જેનું ખોટું થતું હતું ને એની સામે કર્યું. હું હાસા બાજુ વિયો ગયો બાપુ. શું કહે છે? તોય ના ખબર પડે બાપુ. અરે હજી કહું છું એની સાથે યુદ્ધ કરો. તમે કરો ને તમારામાં શક્તિ નથી, અમને મોકલો હો. અરે જ્યાં સુધી તમારી જેવા શેરો હોય ત્યાં સુધી બાદશાહના યુદ્ધમાં જવાની જરૂર ના હોય. એમ હા જાઓ યુદ્ધમાં. અત્યારે અમારા મંડળના નિયમ મુજબ ગુપ્તધામની થેલી ફેરવવામાં આવે છે, તો અમારા બે સ્વયંસેવકો
ગુપ્તદાનની થેલી લઈને આવેશ તો જરૂર ગુપ્તદાન કરજો. ગુપ્તદાન કોને કહેવાય? એક ગુપ્તદાન કરનાર અને ઈશ્વરને બેન જ ખબર હોય. 1 રૂપિયાથી 1 લાખ સુધી જે કાંઈ દાન આપશો એ મારું મંડળ સ્વીકાર કરી લેશે. હાલો ભાઈઓ, આ ફાઇલ કે મોકલો થેલી લઈ. હમણાં ત્યાં કઈ ક્યાં ગયા સેવા ભાઈઓ? જવાબ ચાલે સેવાનું કામ છે. અને આ નવ દુર્ગાનું આપણે જે વાયક આવ્યા આપણા શોખની અંદર આવ્યા ભાઈ, પૈસા એના ધૂપમાં જ વપરાય છે બધી. એટલે બધાને વિનંતી છે કે આ છેલ્લી ઠેલી છે. જે કઈ તમારે ગુપ્ત દાન કરવું પ્રભુમાં વિશ્વાસ રાખી અને ગુપ્ત રહેવા જોઈએ. અરે અરે તપસ્વી, ये मत समझना कि मेरे शेर कबर शेर को हराया, तुम जोधापुर को जीत गए. तपस्वी जोधापुर ने हजी हार नहीं मानी. અરે બાદશાહ, बोल कर से હજી કહું છું કે તારા વલખાણભાઈ મરી ગયા છે અને એ પણ લડાઈમાં કામ આવી ગયા અને મારી શરણે આવી ગયા છે બાદશાહ. તો પણ તું સીધી રીતે સમજી જા અને મારી શરણે આવી જાય એમાં જ તારી ભલાઈ છે. अरे ना तपस्वी ना, जो सेले आटलू करी અને બાદશાહ તારી શરણમાં નમે તો બાદશાહની મર્દાનગી વાજે. तपस्वी हमारा सर हमेशा के लिए कट सकता है, वरना किसी के सामने झुक तो कभी नहीं सकता. हमारा शीश झुकता है तो मात्र हमारी खुदा की शौकत पे, बाकी तुम्हारी जीवन की चरणों में कभी नहीं झुकेंगे. हम ए जोधापुर हैं. અરે બાદશાહ, તું નહીં પણ તારો કાળ બોલી રહ્યો છે. અભિમાન એ વિનાશનો પાયો છે બાદશાહ. મારી શરણે નમી જાય એમાં જ તારી ભલાઈ છે. अरे शेख, अरे डूबना है तो समुद्र में जाके डूब, किनारों पे क्यों खड़ा है? अरे डूबना है तो समुद्र में जाके डूब, किनारों पे क्यों खड़ा है? युद्ध करना है तो मैदान में आओ, बाहर क्यों खड़ा है? હા બાદશાહ, હોશિયાર होशियार, होशियार.
હરે પ્રભુ પ્રભુ મને છોડાવો પ્રભુ. હા હું તમારો ગુનેગાર છું.